લોકસભા 2024ની ચૂંટણી પૂરજોશમાં ચાલી રહી છે। 5 તબક્કાઓ પૂર્ણ થયા અને હવે ફક્ત 2 તબક્કાઓ જ બાકી છે, જેને લઈને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાને એક નોટિસ ફટકારી છે, જેમાં એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, જેનો જવાબ તેમને 2 દિવસમાં આપવા માટે કહ્યું છે। નમસ્કાર, ટકાટક મીડિયામાં આપની સાથે હું છું જાનવી। કે આ વખતે જયંત સિન્હાને ટિકિટ ન અપાતા તેઓ પક્ષથી નારાજ થયા છે અને ચૂંટણી પ્રચારમાં તેમજ ભાજપને લગતા કાર્યોમાં પણ તેઓએ દૂરી બનાવી લીધી છે। આ ઉપરાંત તેમણે મત અધિકારનો પણ આ વખતે ઉપયોગ કર્યો નહોતો। ભાજપે જયંત સિન્હાને જે નોટિસ ફટકારી છે તેમાં લખવામાં આવ્યું છે કે આ વખતે મનીષ જયસ્વાલને હજારીબાગ લોકસભા બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ તમે ચૂંટણી પ્રચારમાં પણ રસ નથી લીધો અને સંગઠનાત્મક કાર્યમાં પણ તમે કોઈ પણ દિલચસ્પી બતાવી નથી। આ ઉપરાંત તમે મત અધિકારનો પણ ઉપયોગ કર્યો નથી, જેનાથી ખરેખર ભાજપની છબી ખૂબ જ ખરડાઈ છે, તેમની પ્રતિષ્ઠાને પણ નુકસાન થયું છે। આ વાતનું કારણ શું છે, તેના માટે કયા કારણો જવાબદાર છે, તે અંગેનો ખુલાસો ભાજપના પ્રદેશ અધ્યક્ષની સૂચના બાદ એક નોટિસ તેમને આપવામાં આવી છે। જયંત સિન્હા ઉપરાંત ધનબાદ લોકસભા બેઠકના ઉમેદવાર વિરુદ્ધ નિવેદન આપવાના મામલામાં ધનબાદના ધારાસભ્ય રાજ સિન્હાને પણ કારણ બતાવો નોટિસ પાઠવી છે। આ માટે તેમને પણ માત્ર 2 દિવસનો સમય જ આપવામાં આવ્યો છે। આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ અને પાર્ટીના મહાસચિવ આદિત્ય સાહુએ જણાવ્યું કે પાર્ટી શિસ્તના મામલામાં બિલકુલ ચોક્કસ છે અને એ મામલે ઝીરો ટોલરન્સ ધરાવે છે। જો કે નોંધનીય છે કે આ વખતની લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર અને તેમને લઈને જે હાલના સાંસદો હોય કે જેઓ રિપીટ ન કરાયા હોય તેમના વિવાદો લોકો સામે આવતા રહ્યા છે। વખતની ચૂંટણીમાં હજારીબાગના સાંસદ અને ભાજપના નેતા જયંત સિન્હાએ ચૂંટણીના પ્રચારથી દૂરી બનાવી લીધી હતી। જોકે માર્ચમાં જ્યારે મનીષ જયસ્વાલને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા ત્યારે આ બંને વ્યક્તિઓ મળ્યા હતા અને ટ્વિટરમાં પોસ્ટ કરીને જયંત સિન્હાએ જણાવ્યું પણ હતું કે મનીષ જયસ્વાલને ટિકિટ મળવા બદલ ખૂબ ખૂબ આભાર, તેમજ ચૂંટણી લડવા માટેની પણ શુભેચ્છા આપું છું અને તેઓ કમળના દરેક રેકોર્ડ તોડે તેવી પણ શુભકામનાઓ મારી એમની સાથે છે। આ પ્રકારની જે મીઠી વાતો હતી તે વખતે જયંત સિન્હાએ કરી હતી, પણ ત્યારબાદ જ્યારે પ્રચારનો સમય આવ્યો ત્યારે તે કોઈ પણ કાર્યમાં સહયોગ આપતા જોવા મળ્યા નહોતા। ઇવન મતદાન પણ કર્યું નહોતું, જેનો ભાજપે ખૂબ જ વિરોધ કર્યો હતો અને ભાજપમાં પણ નારાજગી જોવા મળી હતી। હવે તેઓને કાયદેસર નોટિસ પાઠવવામાં આવી છે અને એની પાછળનું કારણ શું છે તે પણ જણાવવા માટે કહેવામાં આવ્યું છે। વાત તો ત્યારે વધી જ્યારે જયંત સિન્હાના પુત્ર આશિર સિન્હા ઝારખંડના એક મંચ પર કોંગ્રેસના ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યા। ત્યારે કોંગ્રેસ અધ્યક્ષે પણ ખુલાસો આપવો પડ્યો કે યશવંત સિન્હાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે તેમના બદલે તેમના પૌત્ર આશિર સિન્હા અમારી સાથે જોડાયા હતા, જેને લઈને પણ ભાજપમાં જ અંદરોઅંદર ખૂબ જ હોબાળો મચ્યો હતો। આ પ્રકારની જે ઘટનાઓ છે કે જે જૂના સાંસદો હોય તેમને જે લોકસભા બેઠક પરથી રિપીટ નથી કરવામાં આવ્યા, તેઓની નારાજગી છે કે તેઓની નિરાશા છે, આ એક લોકસભા બેઠક નહીં પરંતુ ભારતમાં ઘણી એવી બેઠકો છે કે જ્યાંથી સામે આવી છે અને અંદરોઅંદર તેઓએ બીજા પાર્ટીના તરફેણમાં મતદાન કરવાના જે પ્રચારો પણ કર્યા હોય તેવા પણ ખુલાસાઓ અને ઉદાહરણો પણ મળ્યા છે। નમસ્કાર।